सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 सीता 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 राम રામ સીતાનું લગ્ન થયું. જાન ધનતેરસે આવી હતી. ભગવાનનું લગ્ન માગશર સુધી પંચમીને દિવસે થયું. નારદજીએ લગ્ન સંપન્ન કરાયું અને પછી જાન વિદાય થઈ છે મહા સુધી પાંચમ. 4 લક્ષ્મી નારાયણો આજે તૈયાર થયા છે. જનક અને સુનૈના એમને વિદાય આપે છે. પણ માં જાનકી એમ જુએ કે અરે રે હું આ છોડીને જઈશ, આ બિચારા શું ખાશે? કારણ કે જાનકી સાક્ષાત લક્ષ્મી છે અને લક્ષ્મી જ્યારે ઘર છોડીને જાય ને ઘર સૂનું થઈ જાય. સીતાજીએ ચોખાનો ખોળો ભર્યો આખો. જનકપુરી છોડીને જવા લાગ્યા. માતાજીએ જનકપુરીના પાદરમાંથી ચોખા વેરવાનું શરૂ કર્યું. આજ પણ તમે જુઓ મિથિલાની અંદર એટલા ચોખા પાકે છે. કારણ કે માં જાનકી જ્યારે ગયા ત્યારે લોકો માટે થઈ કે આ લોકો બિચારા શું કરશે, એટલે ચોખા વેરતા વેરતા ગયા છે. જનકપુરીના પાદરમાંથી આખી મિથિલાની અંદર ચોખા વેરાણા અને આજે પણ મિથિલાની અંદર સર્વથી સુંદર અને સારા ચોખા પાકે છે. પછી જાન આવી અયોધ્યાની અંદર સુંદર સ્વાગત થયા છે. અતિશય આનંદ થયો. વિશ્વામિત્ર બાપજીનું ખૂબ સન્માન કરવામાં આવ્યું, ખૂબ એમને ભેટ સોગાદો કરવામાં આવી અને ઘેર આવ્યા પછી દશરથ રાજાએ રાણીઓની સમક્ષ જનક રાજાના અને સુનૈનાના વખાણ કરવા લાગ્યા. આ ખાસ સાંભળવા જેવું છે. પોતાના ઘરની અંદર કન્યાના પિયરિયાના જો વખાણ થાય ને તો કન્યા પિયરને ભૂલી જાય. જનક રાજા દશરથ અને સુનૈનાના ભરપેટ વખાણ કરે છે પોતાની રાણીઓ પાસે. સીતાજી સાંભળે છે કે મારા સસરા મારા માતા પિતાનો કેટલો આદર કરે છે. દશરથજી પોતાની રાણીઓને એટલું પણ કહે છે કે તમે જો આ પારકી દીકરી છે, આપણે ત્યાં આવી છે, આંખો નું જેમ પાપણ રક્ષણ કરે એમ તમારે આને સાચવવાની છે. બધું લરે કરનાની પર ઘર આય. श्री राम जय राम जय जय राम એ બધું લરે કરનાની પર ઘર આય. ના દિવસો જતા વાર નથી લાગતી. દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે કે મારી આ જે પારકી જણી આવી છે, જેમ પાપણો આંખનું રક્ષણ કરે એમ તમે જાનકીનું રક્ષણ કરજો. રામજી થયા છે 27 વર્ષના અને માં જાનકી થયા છે 18 ના. કેટલો ગાળો હતો ગણી લેજો. દશરથજી રાજસભાની અંદર વિરાજે છે. ભગવાનની વચ્ચે 9 વર્ષનો ગાળો હતો. વિચારે નહીં ચડી જાવ તમે પાછા. આ લોકોને કઈક કહીને એટલે પછી વિચાર કરવા લાગે કે કેટલો હતો ને. 9 વર્ષનો ગાળો હતો. ભગવાન 27 ના થયા ત્યારે જાનકી 18 ના થયા હતા અને ત્યારે બાળ લગ્નો થતા હતા. અત્યારે તો સરકારે કાયદો કર્યો છે કે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો હોય એનું જ લગ્ન શક્ય બને. અને પહેલા તો આપણે અને અહીંયા અમારે 2-3 દિવસ પહેલા હવન હતો ત્યારે ઘણું એવું હતું.
દીકરાઓ નાના નાના હતા, હજી તો એ પરણવા જેવડા પણ નથી થયા, અને છતાં એમાં ના લગ્ન થઈ જાય છે. કેમ કે એ સમાજ એવો હોય છે કે જેની અંદર બાળ લગ્નો થઈ શકે છે. સુતજી સાવધાન કરે છે કે હે રાજન, દશરથજી રાજસભાની અંદર વિરાજે છે. હવે એની અંદર મુગુટ સે ત્રાસો થયેલો અને સેવક આઈનો લઈને સામે ઉભો રહ્યો છે. ને એ વખતે કાચમાં જોઈ અને દશરથજી મુગુટ સરખો કરવા લાગ્યા ત્યારે એને કાન ઉપર સફેદી જોઈ. કાનના વાળ જ્યારે સફેદ થવા લાગે ને ત્યારે માનવું કે હવે હું વૃદ્ધ થયો છું. કાનના વાળ બોધ આપે કે હવે તું વૃદ્ધ થયો છે, હવે તું સીતારામજીનો અભિષેક કરી દે. દશરથજીને પણ ઈચ્છા છે કે બસ મારે આ નિહાળવું છે એક, પણ દશરથજીનું પ્રજાતંત્ર છે, કોને કહે, કોઈને વાતે નથી કરી શકતા. ઈચ્છાઓનો તો કોઈ દિવસ અંત આવતો નથી. ઈચ્છાઓનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવું ને એ જ ઉત્તમ છે. દશરથ કોની આગળ દિલ ખોલે, પણ છતાંય રહેવાયું નહીં. અને દશરથજી પોતાના મંત્રી સુમંત, વશિષ્ઠ બાપજી બધા બેઠેલા હતા ત્યારે દશરથજી એમ કહેવા લાગે, જો તમને એક વાત કહું, આ મારો નિર્ણય નથી, પણ મારે એક તમારી આગળ પ્રસ્તાવ મૂકવો છે. મને હવે એમ થાય છે કે હવે હું વૃદ્ધ થયો, અને જો આપ સૌની ઈચ્છા હોય ને તો આપણે રામનો રાજ્યાભિષેક કરીએ. અને એ વખતે સુમંત ઉછળી ઉઠ્યા છે, કહેવા લાગે, મહારાજ ઘણું જીવો, અમારે તો ક્યારનું તમને કેવું, પણ અમે તમને કહી શકતા હતા નહીં કે મહારાજ હવે તમે વૃદ્ધ થયા છો, હવે તમે રામને ગાદી સોંપી દો. અને પછી તરત પ્રધાનમંત્રીઓ, સુમંત વગેરે વશિષ્ઠ બાપજીને કહેવા લાગ્યા, મહારાજ સુંદર સારું મુહૂર્ત આપો જેથી રામનો રાજ્યાભિષેક કરી શકાય. અને વશિષ્ઠ બાપજી કહેવા લાગ્યા કે રામ જ્યારે ગાદીએ બેસે ને ત્યારે મુહૂર્ત શુભ જ હોય. આ લોકો સમજ્યા નથી, કેમ કે વશિષ્ઠ બાપજીએ કોઈ મુહૂર્ત આપ્યું નથી. કેમ કે વશિષ્ઠને ખબર છે કે આ મુહૂર્તમાં રામજી ગાદીએ બેસે એમ નથી. પણ આ લોકો એમ સમજ્યા કે આવતીકાલનું શુભ મુહૂર્ત છે. ને પછી તો અયોધ્યા જાણે કોઈ નવવધુ હોય ને એમ શણગારાઈને તૈયાર થવા લાગી છે. જાણે નવોઢા જોઈ લો, આમ અયોધ્યાને લોકો શણગારવા લાગ્યા છે. શેરીએ શેરીએ સાચિયા પુરાવા લાગ્યા છે, તોરણો બંધાવા લાગ્યા, ધજા પતાકા થવા લાગ્યા, દીવડાઓ ઝગમગવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ વખતે રામ એમ કહેવા લાગ્યા વશિષ્ઠને કે બાપજી, અમારા ચારે ભાઈઓનું ગાદી ઉપર અભિષેક કરો ને. વશિષ્ઠજી મંદ મંદ હસવા લાગ્યા. વશિષ્ઠ એમ કે બેટા, રાજા એક જ હોય. મારે તમને કેમ સમજાવવા કે ચાર ભાઈઓનો રાજ્યાભિષેક ન થઈ શકે. તમારા ચારમાંથી તમે એક જ રાજા થઈ શકો, બાકીના બધા તમારા મંત્રીઓ થઈ શકે. લક્ષ્મણ ત્યાં આવ્યા. રામજી એમ કે છે કે લક્ષ્મણ, બાપુજી મને આવતીકાલે રાજા બનાવવાના છે, પણ લક્ષ્મણ, હું તો નામનો રાજા છું, ખરો રાજા તો તું છે. રામ એ સર્વના અંતર્યામી. આજે આખું અયોધ્યા શણગારાઈને તૈયાર થયું છે, જાણે કે આણસ મરડીને બેઠી થયું હોય નવોઢા, એવું સુંદર લાગે છે. અયોધ્યાના લોકોને ખબર પડી અતિશય આનંદની પ્રાપ્તિ થઈ છે. અને એ વખતે દેવતાઓને દુઃખ થયું કે જો આ મુહૂર્ત આજે અયોધ્યા તૈયાર થઈ છે, જો આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે તો પછી આસુરોનો નાશ કોણ કરશે? ભગવાનનો જે અવતાર કાર્ય છે એ તો અધૂરું રહી જાય. એટલે વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કર્યું. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિર્હરે દેવી નારાયણી નમોસ્તુતે. ભગવતી વિઘ્નેશ્વરીને આવાહન કર્યું. માતાજી એક કામ કરો, ગમે તેમ કરો, પણ આવતીકાલે રામ ગાદીએ ન બેસે એવું કરો, તમારે જે પણ ભલે કરવું પડે. અને વિઘ્નેશ્વરી ત્યાંથી ઉપડ્યા આવ્યા અયોધ્યાની અંદર. અયોધ્યા નગરને જોવા લાગ્યા, પણ એક એવું વ્યક્તિ નથી જેની અંદર કાળરૂપી વિઘ્નેશ્વરી પ્રવેશ પામી શકે. વિઘ્નેશ્વરી વિચાર કરે હું ક્યાં જાઉં, કોના શરીરમાં પ્રવેશું. આમ જ્યાં વિચાર કરે ને ત્યાં એની નજર પડી કઈ કઈ દેશથી કઈ કઈની સાથે આવેલી મંથરા નામની દાસી ઉપર.
મંથરા ત્યારે બહાર નીકળેલી લટકા કરતી, હાથ આમ તેમ ઉલાળતી જોવા લાગી, ઓહો આજે કેમ આટલો બધો શણગાર કર્યો છે ને એમાં હવે ભાગને કરવું ને. તો કૌશલ્યાની દાસી સામે મળી, કેમ કે કૌશલ્યાની દાસીએ જઈ અને કૌશલ્યાને સમાચાર આપ્યા કે માં તને ખબર છે શું, આવતીકાલે આપણો રામ રાજા થવાનો છે. ને માએ પોતાના ગળાની માળાઓ પેલી દાસીને આપી દીધી, કાલે બેટા, અને આવતીકાલે મારો રામ જ્યારે રાજ્યાભિષેક થશે હું તને 2 ગામ આપી દઈશ. તે મને સુંદર સમાચાર આપ્યા. હવે આ પેલી દાસી એને સામી મળી. ઓલી પૂછે કે આટલી બધી આનંદમાં કે આનંદમાં ન હોય? હું માં કૌશલ્યાની દાસી, જો માળાઓ, આવતીકાલે રામ ગાદીએ બેસવાના છે, મને માળાઓ આપી અને માં કાલે મને 2 ગામ પણ ભેટ આપશે. તને કઈ મળ્યું? ગોલા નગરના નીપજે, આ ગોલા કહેવાય. અને પેલીને એવું મેણું લાગ્યું ને. મંથરાની અંદર વિઘ્નેશ્વરીએ પ્રવેશ કર્યો. નામ મંથરા મંદમતી, ચેરી કઈ કઈ કેરી, અજસ પે ઢારિતા કરી ગઈ ગિરામતી ફે. મંથરાના શરીરની અંદર કાળ રૂપી વિઘ્નેશ્વરીએ પ્રવેશ કરી દીધો અને આની બુદ્ધિ ફેરવી નાખી. કૌશલ્યાએ જો મંથરાને બોલાવીને 2 સાડી કે 2 માળાઓ આપી દીધી હોત ને તો આટલું તોફાન ન થાત, એમ મહાત્માઓનું કહેવું છે. પણ હવે આ બધું તો કુદરતને આધીન હતું, કેમ કે આ દેવતાઓનું નિર્માણ કરેલું હતું. વિધાતાના લેખની અંદર કોઈ મેખ ન મારી શકે ને. એટલે જ કહેવાયું છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. સ્ત્રી ચરિત્ર કરીને આવીને કઈ ના મહેલની અંદર પડી ગઈ. મંથરાની પાસે દોડીને કઈ આવી. કઈ એમ થયું કે અરે આને શું થયું, કેમ રડે છે? તને લક્ષ્મણજીએ તો કઈ નથી કર્યું ને. કેમ કે કાંઈક થાય ને અયોધ્યામાં એટલે લક્ષ્મણનું નામ જ આવે પેલું. કઈ પેલું પૂછે છે કે લક્ષ્મણે કઈ કર્યું છે? કેમ કે મંથરાને રડતી જોઈ અને સૌને ખબર કે ગુસ્સા વાળો એક જ વ્યક્તિ લક્ષ્મણ. પણ મંથરા કાંઈ બોલતી નથી, બસ રડે. કઈ રામ પ્રત્યે એટલો પ્રેમ છે ને એટલે કઈ પેલું એમ પૂછે, મારો રામ તો કુશળ છે ને? નકર સૌભાગ્યવતી સ્ત્રીનો ધર્મ છે કે પોતાના પતિના પ્રથમ કુશળ સમાચાર પૂછે. એને બદલે કઈ ને રામ ઉપર એટલો પ્રેમ છે કે પૂછે કે મારો દીકરો રામ કુશળ છે ને? મંથરા કે રામને શું વાંધો, રામ તો કુશળ જ હોય ને. એમનો બાપ આવતીકાલે એને રાજા બનાવવાનો છે. તને તો કઈ ખબર નથી, બસ તું તો શણગાર સજીને ગાદી તકિયાને ઢેલીને બેસી રહી છે. ભરત ને શત્રુઘ્નને કોઈ યાદ કરતું નથી, એને મોસાળ મોકલી દીધા. પાછળથી આ કેવી તૈયારી ચાલે તને શું ખબર હોય? આ બધી 1 મહિનાથી તૈયારી ચાલે છે. તને મને બધા આ તો સારું થયું હું કાલે બહાર નીકળી. ચડાવીને બોલવા લાગી. ભરત શત્રુઘ્નને કોઈ યાદ કરતું નથી. રામ રાજા થવાના છે, લક્ષ્મણ એનો ખાસ મંત્રી થવાનો છે, મહારાણી કૌશલ્યાની તને દાસી કરવાની છે. અને મારે તો શું, ભરત રાજા થાય તો શું ને રામ રાજા થાય તો હું થોડી દાસીમાંથી રાણી થવાની હતી. સ્ત્રી ચરિત્ર કરીને રડવા લાગી. પણ રામ રાજા થવાનો છે એમ જ્યાં સાંભળ્યું ને કઈ પોતાનો હાર પેલીના ગળામાં નાખી દીધો. કેમ મારો દીકરો રામ રાજા થશે? અરે તું કેવી ભોળી છે, તું એમ માને છે કે રામ રાજા થવાના, તું આનંદમાં આવી ગઈ. અરે ભરત શત્રુઘ્નને કોઈ યાદ નથી કરતું, એને તો જેલમાં નાખવાના છે. અને પેલી એકદમ આંચકો લાગ્યો અને મંથરાના હાથ પકડી લીધા. જેવા હાથ પકડ્યા ને વિઘ્નેશ્વરી દેવીએ કઈના મગજની અંદર પ્રવેશ કરી ગઈ. કેવા લાગી કે મને કઈ ખબર નથી પડતી, હવે તું કે એમ કરું, હું તું કે એમ કરું? તું આખો દિવસ બસ શણગાર સજીને બેસી રહે છે. દશરથ મારા ઉપર વધારે પ્રેમ કરે, મારા ઉપર. તને ખબર નથી કૌશલ્યા, સુમિત્રા અને દશરથ ત્રણેય એક થઈ ગયા છે. તને તો કોઈ યાદ નથી કરતું. તારા દીકરાઓને બેને મોસાળ મોકલવા પાછળનું કારણ જ આ છે. કઈ ની કુબુદ્ધિ પ્રેરણા કરવાની, રામ વનવાસની માગણી કર. પણ હું શું કરું? તો કે શું કરું? હજી તારા હાથની અંદર બાજી છે, તારા 2 વરદાન.
પણ વરદાનને ને એને અત્યારે શું લાગે વળગે? તો કે કાંઈ લાગે વળગે કેમ નહીં, હમણાં આગળ તારી પાસે રાજા આવશે તો આ બધા શણગાર કાઢી નાખ, કો ભુવનની અંદર જતી રહે, રીસાઈ જા, તને મનાવવા આવે ત્યારે તારે તે બે વરદાનની માગણી કરવાની. અને જો સાંભળ, પેલું વરદાન માગજે ભરતનો રાજ્યાભિષેક, પેલું રામનો વનવાસ માગતી નહીં. જો રામનો વનવાસ માગીશ, દશરથને મૂર્છા આવશે, બીજું વરદાન માગવાનું બાકી રહી જશે. એટલી તૈયાર કરી કઈ કઈને. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો નિયમ છે, કાયમ કઈ કઈને મેલે આવે છે. કઈ કઈ એને અતિ પ્રિય છે. કૌશલ્યા ધર્મપત્ની હોવા છતાંય દશરથજીને અધિક પ્રેમ છે કઈ કઈ માટે, કારણ કે કઈ કઈ શૂરવીર છે. લડાઈની અંદર દશરથ રાજાની સાથે લડવા પણ જાય છે. અને એક વખત એવું બન્યું હતું કે એમના રથની બળેલ નીકળી ગઈ અને પોતાની આંગળી રાખી અને રાજા જ્યાં સુધી લડ્યા ને ત્યાં સુધી એને રથને સ્થિર રાખ્યો હતો. અને એથી રાજાએ ખુશ થઈ અને એક નહીં બે વરદાન આપ્યા હતા. અને ત્યારે કઈ કઈ એમ કીધું હતું કે મારે વરદાનને શું કરવા, મારે વરદાનમાં તમે છો બસ. પણ છતાંય રાજાએ કહ્યું કે જ્યારે તને જરૂર હોય ત્યારે માગી લેજો. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે કે રાજન, નિયમ પ્રમાણે દશરથજી આવ્યા દરબારની અંદર. મંથરાને પૂછ્યું, મંથરા કે મને કઈ ખબર નથી, ક્યારની રડારડ કરે છે ને ક્રોધ ભવનમાં દાખલ થઈને પડી છે, જાઓ જઈને મનાવો. અને દશરથજી ગયા છે. ધૈર્ય ધારણ કરી મહારાજ ક્રોધ ભવનમાં પ્રવેશ કર્યો. દશરથ મહારાજ કઈ કઈ પાસે બેઠા ને જ્યાં દશરથ સ્પર્શ કરવા જાય, કઈ કઈ કહેવા લાગે, ખબરદાર મને અડશો નહીં, મારાથી દૂર રહો. અને ત્યારે દશરથ એમ કહેવા લાગ્યા કે તું મને વારંવાર કહેતી ને કે હવે તમે વૃદ્ધપૂર્ણ પામ્યા છો, હવે તમે બુઢા થઈ ગયા છો, રામને રાજ્યાભિષેક કરી દે. તો દેવી આજે હું શું કરીને આવ્યો તને કહું? ભામિની ભયો તોર મન ભાવા, શ્રી રામ જય રામ જય જય રામ. તું તોર મન ભાવા. તે મને એક ઘણી વાર કહેલું ને કે હવે તમે વૃદ્ધ થયા છો તો હવે આપણે આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરીએ. પણ કઈ કઈનો ક્રોધ ઉતરતો નથી. દશરથ એમ કહે છે કે પણ તું કહેતી હતી અને એવું તારું મન પસંદ થયું છે, તો તને શું થયું છે? બોલ જલ્દી, તારે શું જોઈએ છે? માગ તારે જે જોઈતું હોય. અને એ વખતે કઈ કઈ કહેવા લાગી, વરાગડીએ માગ તો કરો પણ આપતા તો નથી. દશરથ કહે છે કે તે ક્યારે માગ્યું ને મેં ક્યારે નથી આપ્યું? તો કે મારા 2 વરદાન. અરે 2 નહીં 4 માગ ને. તો પેલા 2 બાકી છે તો આપો, પછીની વાત પછી કરજો. કે તો માગ ને, પણ એમાં આટલું બધું કરવાની જરૂર? અને પ્રથમ વરદાન માગ્યું છે, પણ એ પેલા એમ કહ્યું એમ નહીં, પછી તમે હા પાડીને ફરી નહીં જાઓ ને. અરે પણ તું કેવી વાત કરે છે? આજે તને થયું છે શું? તું માંગ. તો કે નહીં, તમે શપથ ખાઓ, રામના સોગન ખાઓ. ઓલીએ કહ્યું હતું કે રામના સોગન ખવડાવજો. ભૂપતિ શપથ રામ જબ કરી, રઘુકુલ રીત સદા ચલિયા. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રાણ જાય અરુ બચન જાય. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલિયા. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રાણ જાય પર બચન ન જાય. શ્રી રામ જય રામ જય જય રામ. મારો પ્રાણ જાય, મારું વચન ફરે નહીં, તો માંગ. અને એ વખતે કઈ કઈના મોઢામાંથી પ્રથમ વરદાન નીકળ્યું છે. તાપસ વેશ વિશેષ ઉદાસી. શ્રી રામ જય રામ જય જય રામ.
કે મારા ભરતનો રાજ્યાભિષેક થાય. અને એ વખતે એ કહેવા લાગ્યા મારે તો રામે એ છે ને ભરત એ છે, ભલે ભરતનો રાજ્યાભિષેક થાય, બીજું માંગ. અને બીજું વરદાન માંગ્યું ને, તાપસ દેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ બનવાસી. બીજું વરદાન સાંભળતા દશરથ ધરણી પર ઢળી પડ્યા. આ તો શું માંગે છે? મૂર્છાની અંદર પડી રામ 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 રટવા લાગ્યા. દશરથ એમ કહે છે કઈ કઈ તે પહેલું માંગ્યું બરાબર છે, પણ આ બીજું તે શું માંગ્યું? રામે તારો શું ગુનો કર્યો છે? તને શું થયું છે? તને તો ભરત કરતા અતિ પ્રિય હતો રામ, અને એકાએક આ તને શું થયું? દશરથ એમ કહે છે કઈ કઈ હું તને સોગન ખાઈને કહું છું, મારા રામના સોગન, હું રામ વગર જીવી નહીં શકું. જીએ મીન બેરુ વારી બિહીના, શ્રી રામ જય રામ જય જય રામ. મની બિનુ ખનેક જીએ દુઃખ દીના. શ્રી રામ જય રામ જય જય રામ. કહુ સ્વભાવ ન છલ મન માહી. શ્રી રામ જય રામ જય જય રામ. જીવન મોર